છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેન્કિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો. બાય ગર્લ્સ, ક્યાં જાય છે? સાંભળ્યું ને? નો શેરિંગ. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. લોકસભામાં નિયમ 193 અંતર્ગત માદક પદાર્થ દુરુપયોગ સમસ્યા મુદ્દે થયેલ ચર્ચાને ગૃહમંત્રી અમિત શાહનો જવાબ. નશામુક્ત ભારત બનાવવા અને ડ્રગ્સના દૂષણને ડામવા કરીશું કડક કાર્યવાહી. દેશની આવનારી પેઢીના સ્વાસ્થ્યની ચિંતાને લઈ ડ્રગ્સ મુક્ત ભારત માટે પગલાં લેવા અતિ આવશ્યક. આજે ફરી લોકસભાનું કામકાજ ખોરવાયું. તવાંગ સીમા પર ચીની સૈનિક સાથે થયેલ ઘર્ષણ મામલે ચર્ચાની વિપક્ષની માંગ. સૂત્રોચ્ચાર સાથે વિપક્ષનો વોકઆઉટ. બીજી તરફ લોકસભા બાદ હવે રાજ્યસભામાં ધ એન્ટી મેરીટાઈમ પાયરસી બિલ થયું પસાર. ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયની સમીક્ષા બેઠક. તમામ રાજ્યના આરોગ્ય વિભાગ તેમજ આરોગ્ય અધિકારીઓને કરાયા સતર્ક. કોરોનાના નવા વેરિયન્ટના સંક્રમણ પર સતત નજર રાખવા આરોગ્ય વિભાગને અપાયા આદેશ. વૈશ્વિક કોરોના સંક્રમણને લઈ સ્વાસ્થ્ય મંત્રાલયનું એલર્ટ. ભીડભાડવાળી જગ્યા પર તેમજ ગંભીર બીમારીથી પીડાતા લોકો લગાવે ફરજિયાત માસ્ક. દેશમાં ચીની વેરિયન્ટના 4 કેસથી દેશનો આરોગ્ય વિભાગ હડપંકમાં. કોરોના સંક્રમણને નાથવા ગુજરાત આરોગ્ય વિભાગ પણ સતર્ક. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે યોજી સમીક્ષા બેઠક. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળી પ્રોએક્ટિવ તૈયારીઓની કરી સમીક્ષા. વડોદરામાં અમેરિકાથી પરત ફરેલ મહિલામાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા તંત્ર હરકતમાં. મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો અને મહિલામાં BF01 વેરિયન્ટના લક્ષણ દેખાતા આરોગ્ય વિભાગ ચિંતિત. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં સામે આવી ગેરરીતિ. યોજનાનો લાભ લેતા સમૃદ્ધ કરદાતા ખેડૂતો વિરુદ્ધ કડક કાર્યવાહી. મહીસાગર જિલ્લામાં 17 ખેડૂતો પાસેથી રિકવરી કરી શરૂ. 23 લોકો પાસેથી રિકવર કરાયા 2,20,000 રૂપિયા. ખાનગી ક્રિપ્ટોકરન્સીને લઈ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે વ્યક્ત કરી ચિંતા. કહ્યું, નાણાકીય સ્થિરતા મામલે ક્રિપ્ટોકરન્સી અત્યંત ખતરનાક છે. એની વેલ્યુએશનનો કોઈ આધાર નથી. એ પૂર્ણ રીતે અનુમાન પર આધારિત છે. સમાચાર જોઈએ વિગતવાર. લોકસભામાં આજે નશીલા પદાર્થ વિરુદ્ધ વ્યાપક અભિયાનના સંકલ્પની ચર્ચા કરવામાં આવી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની પહેલ અંતર્ગત યુવા પેઢીઓને નશાથી બચાવવા માટે સામૂહિક રીતે કામ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સાથે જ નશીલા પદાર્થની સમસ્યા પર નિયમ 193 અંતર્ગત ગૃહમાં ચર્ચા થઈ હતી. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નશીલા પદાર્થને લઈને અમારી નીતિ ઝીરો ટોલરન્સ છે. જે દેશ આપણા દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે તેઓ નશીલા પદાર્થથી થતા નફાનો ઉપયોગ આના માટે જ કરી રહ્યા છે, જે આપણા અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે નશીલા પદાર્થ સાથે જોડાયેલા મામલાની એનસીબી સમગ્ર દેશમાં તપાસ કરી શકે છે. જરૂર પડશે તો આંતરરાજ્યની તપાસમાં એનસીબીની સાથે સાથે એનઆઈએ પણ મદદ કરવા તૈયાર છે. જો આવા મામલામાં દેશની બહાર પણ તપાસ કરવાની હોય તો તેમાં પણ એનઆઈએ રાજ્યોની મદદ લઈ શકે છે. मोदी जी ने नशा मुक्त भारत का संकल्प समग्र देश के सामने रखा है और जब से सरकार बनी तब से
गंभीरतापूर्वक इस दिशा में ढेर सारी कार्यवाही भी हुई। मैं सदन को फिर से एक बार आश्वस्त करना चाहता हूं कि नरेंद्र मोदी सरकार की ड्रग के कारोबार पर और उसके मुनाफे से आतंकवाद के वित्त पोषण पर जीरो टॉलरेंस की नीति है और हम सख्ताई से इसको जीरो तक ले जाने के लिए हम प्रयास कर रहे हैं। एनसीबी और एनआईए दो ऐसी एजेंसियां हैं जो एनसीबी पूरे देश भर में जांच कर सकती है और एनआईए विदेश में जाकर भी जांच कर सकती है। इसीलिए जब एनआईए का कानून हम लेकर आए तब उसमें ड्रग के कारोबार को हमने डाल दिया था। और मान्यवर, मैंने सभी राज्यों के मुख्यमंत्रियों को विनती किया था कि अगर आपके राज्य में कोई ऐसा केस है जिसके टॉप टू बॉटम और बॉटम टू टॉप इन्वेस्टिगेशन करते वक्त राज्य की सीमाएं लांघनी पड़ती है तो आप निसंकोच एनसीबी की मदद ले सकते हैं। एनसीबी हरेक राज्य को मदद करने के लिए तैयार है और कटिबद्ध है। સંસદમાં શિયાળુ સત્રનો આજે 11મો દિવસ હતો ત્યારે રાજ્યસભામાં આજે એન્ટી મેરીટાઈમ પાયરસી વિધેયક 2022 પસાર કરવામાં આવ્યું હતું। રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગેની ચર્ચાનો જવાબ આપ્યો હતો। લોકસભામાં પહેલા જ આ વિધેયક પસાર થઈ ચૂક્યું છે તો તવાંગ મુદ્દે આજે ફરી લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી। જ્યારે સીમા વિવાદ મામલે ચર્ચાની માંગ સાથે વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું તો આ તરફ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શૈક્ષણિક બાબતના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે। ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પાછળ જીડીપીના 4.6% ખર્ચવામાં આવ્યા છે। આ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ગૃહમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જનરિક દવા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે 8,900થી વધુ જન ઔષધિ કેન્દ્રો 20 લાખ લોકોને સસ્તા દરે જનરિક દવાઓ પૂરી પાડે છે। અમારી પાસે એવી જોગવાઈઓ છે કે જેના દ્વારા મહિલા, SC/ST સમુદાયના સભ્ય અને હિમાલયના રેન્જના રહેવાસી આવા સ્ટોર્સ ખોલી શકે છે। તો કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વીરેન્દ્ર સિંહે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક છાત્રવૃત્તિ યોજના વિશે થયેલા ખર્ચની જાણકારી આપી હતી। સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિ ફરી વિકટ બની છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી। તેમણે દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી। કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાનું જોખમ હજી પણ યથાવત છે, જો કે અમે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છીએ। કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કોરોનાથી સતર્ક રહેવા અને દેખરેખ વધારવા નિર્દેશ આપ્યા છે। સાથે જ તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખ્યો હતો। તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે રાજસ્થાનમાં ચાલતી ભારત જોડો યાત્રામાં કોરોનાની માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન થાય। જો કોરોના પ્રોટોકોલનું પાલન કરવું સંભવ ન હોય તો પબ્લિક હેલ્થ ઇમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખી અને કોરોના મહામારીથી દેશને બચાવવા માટે ભારત જોડો યાત્રાને દેશહિતમાં સ્થગિત કરવાનો અનુરોધ છે। તો ગઈકાલે ચીનમાં કોરોનાના વધી રહેલા કેસોના સંદર્ભમાં કેન્દ્ર સરકારે રાજ્યને પત્ર લખીને સૂચના આપી હતી। કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને જીનોમ સિક્વન્સિંગ પર ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું। તો નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પૌલે પણ નાગરિકોને જાહેર સ્થળ પર માસ્ક પહેરવાની તેમજ મેળાવડાવાળી જગ્યાઓથી સાવધ રહેવા અપીલ કરી છે। मैंने भारत जोड़ो यात्रा के इंचार्ज कन्वीनर राहुल जी को एक पत्र लिखा और एक गहलोत जी को पत्र लिखा और मैंने कहा कि भाई मुझे ऐसा पत्र मिला है और इस पत्र में मुझे बताया गया है कि उससे उस यात्रा में भाग लिए हुए कई लोगों को कोविड पॉजिटिव पाया गया है, तो उसके लिए प्रिकॉशन लिया जाए, कोविड प्रोटोकॉल का पालन किया जाए। लेकिन आज सुबह से मैं देख रहा हूं जिस तरह से मुझे कोट करके कोविड के संदर्भ में मुझे क्वेश्चंस कर रहे हैं। आपने ऐसी चिट्ठी नहीं लिखनी चाहिए, क्यों लिखा? मैं भारत सरकार का हेल्थ मिनिस्टर होने के नाते मेरा दायित्व है कि देश में कोविड ना फैले,
देश के सभी नागरिक स्वस्थ रहे। રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની આ બેઠકમાં રાજ્યમાં કોરોના સામેની સુરક્ષા માટેની અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓથી સજ્જ થવા માટે આરોગ્ય મંત્રી તરફથી સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના પીએચસી, સીએચસી, સિવિલ હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા, વેન્ટિલેટર તેમજ ઓક્સિજન ટેન્કની વ્યવસ્થાઓ, દવાના પર્યાપ્ત જથ્થા સહિતની કોરોના સંબંધિત તમામ વ્યવસ્થાઓ સંદર્ભે વિગતવાર સમીક્ષા કરી હતી. વિદેશી પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટિંગ અને ટેસ્ટિંગ કરવા માટેની પણ સૂચના આરોગ્ય મંત્રી શ્રી તરફથી આપવામાં આવી હતી. જોકે હાલ રાજ્યમાં દરરોજ 2 થી 3 જેટલા કોરોનાના જૂજ કેસ જોવા મળી રહ્યા છે. એ બાબતની એમણે જાણ કરી છે, ચર્ચા કરી છે અને એ ધ્યાનમાં લઈને હોલ જેનોમ સિક્વન્સિંગ ઉપર ભાર મૂક્યું છે અને એમ પણ કહ્યું કે એ હોલ જેનોમ સિક્વન્સિંગ જે છે એ ત્યાં જે છે રાજ્યોમાં આ જે વધવી જોઈએ, અગર ઓછી હોય તો. કોરોનાની જે સૂચના કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે એ માટેની તમામ કામગીરી કેવી રીતે આગળ ધપાવવાની રહેશે એની ચર્ચા કરવામાં આવી અને એ જ પ્રમાણે અમે આગળ વધીશું. હાલમાં સ્થિતિ તમામ જે છે નિયંત્રણમાં છે. જિલ્લાના અધિકારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને તમામ જે છે એ અધિકારીઓ જે એની સાથે સંકળાયેલા રહ્યા છે એમની ઉપર કરવાની વાત છે. કોરોના વાયરસના નવા વેરિયન્ટને કારણે સરકાર એલર્ટ થઈ ગઈ છે. તેવામાં વડોદરા શહેરમાં કોરોનાના નવા વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા લતાબેન સુથાર અમેરિકાથી આવ્યા છે. અમેરિકામાં તેમણે ફાઇઝર નામની વેક્સિનનો ડોઝ લીધો છે. તેમણે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા BF01ના લક્ષણો દેતા તંત્ર ચિંતિત બન્યું છે, જેથી તેમને જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે. ચીન બાદ કોરોના વાયરસ એકવાર ફરીથી સમગ્ર દુનિયામાં કહેર મચાવી શકે છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે રસીકરણ રેકોર્ડ બ્રેક છે. ગભરાવાની જરૂર નથી. શહેરમાં તમામ લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. 0.7 જે છે એ દેખાયા છે. વડોદરા શહેરમાં 11/9માં એક જે લેડી એ અમેરિકાથી આવ્યા હતા અને 18 તારીખે એમનું કોવિડ પોઝિટિવ થયું હતું. એનું જે સેમ્પલ છે એ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલતા એ BF.7 જે છે એ વેરિયન્ટ મળ્યા છે. એમાં સિક્વન્સિંગમાં ખબર પડ્યા છે. એટલે તમામ લોકો અત્યારે જે છે હાલના જે વેરિયન્ટના લીધે આપણે તમામ તકેદારીના પગલાં ભરીએ એ જરૂરી છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. આપણું ડેઝર્ટ આવી ગયું, પણ આપણી ચેમ્પિયન હજી આવી નથી. બિલ ભરતા પહેલા તો આવી જશે ને. તો ગર્લ્સ, શું ચાલી રહ્યું છે? બિલ થઈ રહ્યું છે. ચાલ તારું કાર્ડ આપ. પિન આપ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેન્કિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો. આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. વિરામ બાદ આપનું સ્વાગત છે. જોઈએ આગળના સમાચાર. રાજ્યના ખેડૂતોના કૃષિ ઇનપુટ્સની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્યવૃદ્ધિ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી કિસાન હિતલક્ષી સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે HDPE માર્કવાળા 200 લીટરની ક્ષમતાનું પ્લાસ્ટિકના ઢાંકણવાળું ડ્રમ તેમજ 10 લીટરની ક્ષમતાવાળા 2 ટોકર ટબની કીટની ખરીદી યોજના પર મહત્તમ ₹2000ની સહાય આપવામાં આવશે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિમંત્રીએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આ યોજના હેઠળ મળેલી અરજીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂતોએ બજારમાંથી નિયત ધારાધોરણ મુજબનું પોતાની પસંદગીની કંપનીનું ઢાંકણવાળું ડ્રમ તેમજ 2 ટોકર ટબની સમયમર્યાદામાં ખરીદ કરી સંબંધિત કચેરીને GST નંબર ધરાવતું અસલ બિલ રજૂ કરવાનું રહેશે.
અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. રાજ્યમાં બુલેટ ટ્રેનની કામગીરીનું નિરીક્ષણ કરવા જાપાનના એમ્બેસેડર હિરોશી સુઝુકી ડેલિગેટ સાથે આવ્યા હતા. તેમણે નવસારીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એમડી રાજેન્દ્ર પ્રસાદ જાપાનના એમ્બેસેડર સાથે નવસારી પહોંચ્યા હતા. અહીં તેમણે ગર્ડર બનાવવાની પ્રક્રિયા તેમજ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ચાલી રહેલી કામગીરીની માહિતી આપી હતી. MAHSR કોરિડોરની કુલ લંબાઈ 508 કિલોમીટરની છે, જેમાં 12 સ્ટેશન રહેશે. આ પૈકી ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતી એમ 8 સ્ટેશન રહેશે, જ્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિરાર અને બોઈસર એમ 4 સ્ટેશન હશે. અત્યારે નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી મહત્વની નદીઓ પર પુલનું કામ ચાલુ છે. How the work is underway, but I am deeply impressed that such a huge construction work is going in full throttle. बुलेट ट्रेन प्रोजेक्ट का काम बहुत तेजी से चल रहा है. जैसा कि आप देख रहे हैं, आप एक कंप्लीटेड वायाडक्ट के ऊपर खड़े हैं, जिसमें कि 1.1 किलोमीटर का सेक्शन हमने आगे हमारे जो है वो ऑलरेडी कर चुका है, और हमारी जो ये लॉन्चिंग एंट्री है वहां से लौट करके अब अपने आगे वाली जर्नी पे चल रही है, जिसमें 12 किलोमीटर का सेक्शन कंप्लीट करेगी. ओवरऑल कहें तो हमने अभी तक 220 किलोमीटर की पाइलिंग जो है कंप्लीट कर दी है. 120 किलोमीटर के पिलर कंप्लीट हो चुके हैं, और 8 जो लॉन्चिंग एंट्री जो यहाँ पे आपने देखी है, उसी तरह की लॉन्चिंग एंट्री 8 लॉन्चिंग एंट्री काम कर रही हैं. 3 हमारी जो है सेगमेंटल कंस्ट्रक्शन की काम कर रही हैं. हम लोगों की पूरी कोशिश है कि अगस्त 27 में गुजरात पोर्शन में ये बुलेट ट्रेन को हम चलाएंगे. जी, तो ये सर हमारे साथ थे, और मेरे आज जो हमने देखा कि ये भारत का सबसे महत्वपूर्ण प्रोजेक्ट है जो बहुत तेजी से काम कर रहा है, और इसके लिए जो भी काम करना पड़ रहा है वो कर रहे हैं. तो मैं मेरे सहयोगी मित्र संजय भाई पागी के साथ भरत वर्मा, दूरदर्शन न्यूज, वडोदरा. આગામી 18મી ફેબ્રુઆરીના મહાશિવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે જૂના અખાડાના ગિરનાર પીઠાધીશ્વર શ્રી શ્રી 1008 જય શ્રીકાનંદ ગિરિજી મહારાજે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે આ વખતે મહાશિવરાત્રિનો મેળો ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આગામી શિવરાત્રિનો તહેવાર સાધુ સંતો મિની કુંભ મેળા તરીકે ઉજવણી કરવાના છે, જેની તમામ અખાડાઓએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ભક્તોનું ઘોડાપુર ભવનાથ ક્ષેત્રમાં આવશે, એટલે સરકારે પણ અત્યારથી જ રોડ, રસ્તા, ટ્રાફિક નિયમન, સફાઈ, પાણી અને સુરક્ષા માટે ખાસ માસ્ટર પ્લાન બનાવી આગવું આયોજન કરવું પડશે. શિવરાત્રિની તૈયારીઓ બહુ જ ધામધૂમથી ચાલી રહી છે, અને ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર હોવાથી મહામંડલેશ્વરોના ઉપર મને સર્વોચ્ચ પદ મળ્યું છે પીઠાધીશ્વરનું. તો આ વખતની શિવરાત્રિ ભૂતોના ભવિષ્ય થઈ હોય એ રીતે થવાની છે, અને ભારતથી સાધુ સંતો, અમારો રમતા પંચ, જૂના અખાડા, 7 અખાડાના પણ સદસ્યો, એ લોકો આ વખતની શિવરાત્રિમાં અહીંયા પધારવાના છે. અને જે અમારા ગુરુબહેનો, ગુરુભાઈઓ, જે મહામંડલેશ્વરો 15થી 20 થયા છે, એ લોકો પણ આવવાના છે. અને 2 વર્ષ કોરોના કાળમાં જે લોકો આવી નહોતા શક્યા, તો આ વખત કોરોના કાળમાં પણ ઘણા પણ ધર્મપ્રેમી જનતા હોય, સાધુ સંતો હોય, દેશ વિદેશમાંથી પણ આ શિવરાત્રિમાં આવવાના છે. અમદાવાદના રામોલમાં રહેતી મદારી જાતિની મહિલાઓ ભરતગૂંથણ અને એમ્બ્રોઇડરી જેવા હુનર દ્વારા આત્મનિર્ભર બની રહી છે, ત્યારે અમદાવાદમાં નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ જુદી જુદી વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું. કોરોના બાદ મદારી જાતિની મહિલાઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. વડોદરાની ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર દ્વારા આ મહિલાઓને પગભર કરવામાં આવી છે. નવજીવનની સત્ય આર્ટ ગેલેરી ખાતે આગામી 26મી ડિસેમ્બર સુધી આ પ્રદર્શનનો લાભ લોકો લઈ શકશે. यहाँ पे जो आप काम देख रहे हैं, ये सबसे पहले जो ट्रेनिंग दी गई है वो इस क्राफ्ट में दी गई है, जो कि क्रोशे का काम है. तो क्रोशे भी एक टेक्निक है जिसको भरत बोला जाता है हिंदी में या गुजराती में भी.
जिसमें हम एक नीडल का इस्तेमाल करते हैं, जिसमें एक हुक होता है, उससे लूप करके ये बनाया जाता है। तो इसमें हमने काफ़ी सारी प्रोडक्ट कैटेगरी बनाई है। तो ये जो प्रदर्शनी आप देख रहे हैं यहाँ पर, ये उसी का हिस्सा है कि जिसके अंदर ये लाइवलीहुड को लेकर हमने जो काम किया, और यहाँ पर जो मदारी कम्युनिटी जो रामोल में है उसको लेकर हमने एक पायलट प्रोजेक्ट किया कि हम देखते हैं कि उनके पास जो अपनी खुद की स्किल्स हैं उनको हम कैसे आगे लेके जा सकते हैं, और उससे ही हम कुछ नई चीज़ें कैसे क्रिएट कर सकते हैं जो कि आज के वर्तमान क्राफ्ट मार्केट को में उपलब्ध हो और वो लोगों के द्वारा पसंद की जाए। मतलब ये બેન અમને શીખવાડ્યા માટે આવ્યા હતા પેલા રૂમાલના ભરત માટે, તો પહેલાં એ સિમ્પલ ભરત અમને શીખવાડ્યા હતા, પેલા હાર કનાયા એવા બધા અમને શીખવાડ્યા. વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે આવતા મહિને વિન્ટેજ અને ક્લાસિક કાર્સનો જમાવડો જોવા મળશે. અહીં 6 જાન્યુઆરીથી ત્રિદિવસીય વિન્ટેજ કાર્સનું પ્રદર્શન યોજાશે, જેમાં 200થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિન્ટેજ કાર રાખવામાં આવશે. આ ભવ્ય કાર રેલી સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રસ્થાન કરશે. મહત્વનું છે કે રાજ્યમાં વર્લ્ડ હેરિટેજ મોટર કાર ટુરિઝમને બહાર લાવવાના ઉદ્દેશ્ય સાથે વિન્ટેજ અને ક્લાસિક ઓલ્ડ કારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ट्वेंटी 21 गन सैल्यूट की विशेषता ये है कि हम एक गाड़ी जो एक बार पार्टिसिपेट कर लेती है वो दोबारा नहीं कर सकती, तो इसलिए हर गाड़ी अपने आप में विशेष है. और जो यंगस्टर्स हैं उनको देखने को मिलेगा कि गुजरात में क्या मोटरिंग हेरिटेज होती थी, और उसको देखने का इतनी बड़ी संख्या में मौका पहली बार मिलेगा, तो ये अपने आप में बहुत विशेष है. अब गुजरात में एक ऐसा टूरिज्म सेंटर बना है जो भारत में सबसे ज़्यादा विजिटेड मॉन्यूमेंट बना है, और हमारे प्रधानमंत्री जी का भी ये सपना है. हम चाहते हैं जो इतने विदेशी मेहमान आ रहे हैं उनको भी पता लगे कि भारत में एक ऐसा स्थल है जो किसी ने सोचा और करके दिखाया. અમદાવાદમાં ઓંગણજ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે સમરસતા દિનના ઉપક્રમે નારાયણ સભાગૃહમાં દેશના ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને જાહેર જીવનના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત સમૃદ્ધ ખેડૂતોએ લાભ લીધો હોવાનું સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લામાં ઇન્કમ ટેક્સ ભરતા સરકારી કર્મચારી, 10,000થી વધુ રૂપિયાનું પેન્શન લેનાર અને લાખો રૂપિયા કમાનાર લોકોએ સામાન્ય ખેડૂતની જેમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, જેના પગલે તંત્ર દ્વારા આવા સદ્ધર ખેડૂતો પાસેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મેળવેલ રૂપિયાની રિકવરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 23 લોકો પાસેથી 2,20,000 રૂપિયાથી વધુની રિકવરી કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ પેઈ જે ખેડૂતો છે તેમનું ભારત સરકાર દ્વારા સ્ટોપ પેમેન્ટ કરવામાં આવેલું છે, એવા ખેડૂતોને લાભ મળવાનો નથી. આ પ્રકારના અન્ય કોઈ ખેડૂતો હશે તો એ પણ બંધ કરવામાં આવશે એમનો લાભ. સાથે સાથે જે લોકો પેન્શનરો હતા કે જેમને 10,000 કરતાં વધારે પેન્શન મળતું હતું, એવા પણ 1,613 જેટલા લાભાર્થીઓ છે એમનું પણ સ્ટોપ પેમેન્ટ કરવામાં આવેલું છે અને એમને સહાય મળતી બંધ કરવામાં આવેલી છે. આ પ્રકારે જે કોઈ ભારત સરકાર શ્રીની ગાઈડલાઈન વિરુદ્ધમાં જો કોઈ સહાયનો લાભ લેતા હશે તો તેવા તમામ વ્યક્તિઓનો લાભ બંધ કરવામાં આવે છે અને એમને મળેલ જે સહાયની રકમ છે એની રિકવરી પણ કરવામાં આવશે અને એ બાબતે તમામ બેંકોને સૂચના આપવામાં આવેલી છે. પંચમહાલના શહેરાના મીરાપુર ગામે થયેલ એક હત્યાના કેસમાં આખાય આરોપી પરિવારને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી છે. શહેરા તાલુકાના મીરાપુર ગામે જમીન પચાવી પાડવાના ઈરાદાથી ભરતભાઈ ચારણ પર ધારિયા વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી, જેમાં શહેરા પોલીસ મથકે વર્ષ 2020માં આરોપી દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ વેચાતભાઈ બાવણિયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો, જે સંદર્ભે
પંચમહાલ જિલ્લાની મુખ્ય સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના સમગ્ર પરિવારજનોએ આ ગુનામાં ભાગ ભજવ્યો હોવાથી આજીવન કારાવાસની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. 302ના ગુનામાં 5 આરોપીઓને આજીવન કારાવાસની સજા કરેલી છે. સને 2021ની સાલમાં જમીનના મામલામાં આરોપીઓએ મારક હથિયારો સાથે જમીન જોવા જનાર જમીન માલિક અને બીજા એક એના સાથીદાર ઉપર હુમલો કર્યો હતો અને એમાં ભરત ગઢવી નામના ઈસમનું મૃત્યુ થયું હતું અને સામંતભાઈને ઈજાઓ થયેલી, જેથી નામદાર કોર્ટે રાયોટિંગની કલમો તથા 302 અને 307ના ગુનામાં આરોપીઓને કસૂરવાર ગણી અને આજીવન કારાવાસની સજા કરેલી છે. પાલનપુર ખાતે 25 વર્ષીય યુવતી પ્રિયંકા ચૌહાણ દ્વારા મામાનું ઘર નામે હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે, જેમાં 50 દીકરીઓને 1 વર્ષ માટે ફ્રીમાં જીપીએસસીની પરીક્ષા પાસ કરાવવા તાલીમ આપવામાં આવી રહી છે. અગાઉ દીકરીઓને રસ્તા પર દોડતી જોયા બાદ તેમણે દીકરીઓ માટે પોલીસ ભરતીની ફ્રી ફિટનેસ તાલીમ શરૂ કરી હતી, જેમાંથી 32 જેટલી દીકરીઓ પોલીસ કોન્સ્ટેબલ બની હતી. આ બધી જ સેવાઓ દાતાઓના સહકારથી પૂરી પાડવામાં આવે છે, તેમજ રહેવા જમવા સહિત સર્વાંગી વિકાસની તાલીમ પણ અહીં આપવામાં આવે છે. દીકરીઓને સિલેક્શન થયું છે. 50 દીકરીઓ અહીંયા હાલ તૈયારી કરી રહી છે. દિવસના 2 કલાક કોચિંગ આવે છે અને 2 કલાક રાતે પ્રોજેક્ટર ઉપર જીપીએસસીના ક્લાસ જોવામાં આવે છે. સવારના વહેલા 6 વાગે ઉઠવામાં આવે, 6 થી 7 ફ્રી ફિટનેસ તાલીમ કરવામાં આવે છે. 7 થી 9:30 સુધી અમારો ટાઈમ પણ નાહવાનો પણ ફિક્સ જ ટાઈમ હોય છે. 6 મિનિટમાં નાહવાનું, 6 મિનિટમાં કપડાં ધોવાના, ત્યારબાદ જમવાનું 11 વાગે જમી અને 12 થી 5 સુધી વાંચવાનું. જીપીએસસીના પ્રિપરેશન માટેના કોચિંગ રહેવાનું ફ્રી અહીંયા પ્રિયંકા મેમનું જે સોશિયલ મીડિયા દ્વારા મને મેસેજ મળેલો, એમાંથી મેં ફોન દ્વારા ઇન્ક્વાયરી કરીને મને વિશ્વાસ નહોતો હતો કે આ જમાનામાં આટલું બધું ફ્રીમાં હોઈ શકે. તો 2 થી 3 વાર મેં કન્ફર્મ કર્યું, પછી અહીંયા આવીને પ્રિયંકા મેમને મળી તો રિયલમાં અહીંયા કોચિંગ ક્લાસીસને હોસ્ટેલમાં રહેવા જમવાની સારી એવી સગવડ હતી. મારું નામ દીપાલી ચૌહાણ છે. હું મહેસાણા જિલ્લામાંથી આવું છું. જીપીએસસીના પ્રિપરેશન માટેના કોચિંગ રહેવાનું ફ્રી અહીંયા પ્રિયંકા મેમનું જે સોશિયલ મીડિયા દ્વારા મને મેસેજ મળેલો, એમાંથી મેં ફોન દ્વારા ઇન્ક્વાયરી કરીને મને વિશ્વાસ નહોતો હતો કે આ જમાનામાં આટલું બધું ફ્રીમાં હોઈ શકે. તો 2 થી 3 વાર મેં કન્ફર્મ કર્યું, પછી અહીંયા આવીને પ્રિયંકા મેમને મળી તો રિયલમાં અહીંયા કોચિંગ ક્લાસીસને હોસ્ટેલમાં રહેવા જમવાની સારી એવી સગવડ હતી. થોડાક સમય પહેલાં એક પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આવેલી અને દીકરીઓને જરૂરત પડેલી, તો મેં શિક્ષણ પ્રત્યે ધ્યાન આપી અને લોકોના સહયોગથી એક નાનકડું મામાનું ઘર બનાવ્યું અને જેમાં 32 દીકરીઓ અત્યારે અમારી પોલીસ સ્ટેશનમાં લાગી ગઈ છે. તો એ સફળતા બાદ અત્યારે જીપીએસસીની પ્રિપરેશન કરાવવા માટે દીકરીઓને હું અત્યારે મદદરૂપ બની રહી છું. મામાનું ઘર હોસ્ટેલ અત્યારે મારી અહીંયા ચાલુ છે, જે પાલનપુરમાં છે, અને 50 દીકરીઓને મારી જોડે રાખું છું, જેમનું રહેવાનું, જમવાનું અને કોચિંગની વ્યવસ્થા મેં લોકોના સહયોગથી કરી છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ક્રિપ્ટોકરન્સી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ક્રિપ્ટોકરન્સીને સટ્ટાબાજીનું માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીના કારણે નાણાકીય સંકટ ઊભું થઈ શકે છે, સાથે જ નાણાકીય સ્થિરતા માટે પણ તે જોખમી છે. છેલ્લા ઘણા મહિનાથી ક્રિપ્ટોકરન્સીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રિપ્ટોકરન્સીના મૂલ્યાંકનનો કોઈ આધાર નથી અને આ સંપૂર્ણ અનુમાન પર આધારિત છે. The origin, the cryptocurrencies, the private cryptocurrencies owe their origin to bypass the system, to break the system. They don't believe in the central bank currency. They don't believe in the regulated financial world. They want to bypass and beat the system. They have absolutely no underlying. And not only that, I am yet to hear any credible argument about what public good or what public purpose it serves. There is still no clarity about it. And third, as I have said, it's a 100% speculative activity. And I would still hold the view that it should be prohibited. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવ્યા બાદથી જ સતત માનવાધિકારનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. મહિલાઓ પર વિવિધ પ્રતિબંધ મુકાયા બાદ હવે વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષા રોકવામાં આવી છે. વિશ્વવિદ્યાલયની પ્રવેશ પરીક્ષાના 3 મહિના પૂર્વે જ તાલિબાની વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણ રોકવા આ નિર્ણય લીધો છે. તાલિબાનના આ નિર્ણયને વૈશ્વિક સ્તરે ચોતરફ ટીકા થઈ રહી છે. અમેરિકા, બ્રિટન સહિત પશ્ચિમી જગત આ નિર્ણયને માનવાધિકારનું નિર્મમ ઉલ્લંઘન ગણાવે છે. તો સાથે જ સંયુક્ત રાષ્ટ્રે પણ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારની આ મુદ્દે આકરી ટીકા કરી છે. તો આ સાથે આ સમાચારને સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.
ફરીથી શોપિંગ? પપ્પાજી તમે આને બગાડી છે. લિમિટમાં કરો તો કાંઈ ખરાબ નથી હોતું. લિમિટ વગર શોપિંગ કરશે તમારા કાર્ડ પર એડ ઓન છે ને. મેં તો કાર્ડ પર લિમિટ સેટ કરી દીધી છે. અચ્છા, આના ફાયદા એ છે કે રિસ્ક ઓછું થઈ જાય છે અને જો ફ્રોડ પણ થાય તો તરત બેંકને સૂચિત કરી દો નુકસાન ઓછું. દાદુ એ નેક્સ્ટ ટાઈમ આ ગુલાબી ડ્રેસ. યુ આર ધ લિમિટ. લિમિટ તો સેટ છે. આરબીઆઈ કહે છે